12 જૂનના રોજ અમદાવાદમાં દુઃખદ વિમાન દુર્ઘટના બની હતી. એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં 260થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મોત નીપજ્યું હતું. વિજય રૂપાણી પોતાના પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા અને આ દુર્ઘટના બાદ 16 જૂનના રોજ તેમની અંતિમ વિધિ રાજકોટ ખાતે કરવામાં આવી હતી. ત્યારે આ ઘટનાને 3 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે. ત્યારે આ દુર્ઘટનાને લઈને એક દુઃખદ કહેતા અસંવેદન સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એ વિજય રૂપાણીના પરિવાર પ્રત્યે અસંવેદન બની હોય તેવી વાત સામે આવી છે. વાત કરીએ તો 16 જૂનના રોજ તેમની અંતિમ વિધિ જ્યારે થઈ હતી ત્યારે ફૂલહાર, ટેન્ટ, ગાડીને લઈ જવા માટે, કારણ કે રૂપાણી એક પૂર્વ મુખ્યમંત્રી હતા ત્યારે તેના સન્માનમાં સમગ્ર રાજકોટ એ શોક પાડ્યો હતો. નોકરી ધંધા બંધ રખાયા હતા અને તેમની અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. ત્યારે તેમની શ્રદ્ધાંજલિ સભાની વાત કરીએ કે અંતિમ વિધિમાં જે ખર્ચ થયો હોય તેની વાત કરીએ, ફૂલની વાત છે, ટેન્ટની વાત છે, ગાડી તેમના પરિવહન માટે જે લઈ જવામાં આવી હતી તેની વાત કરીએ, શ્રદ્ધાંજલિ સભામાં જે અન્ય ખર્ચ થયો હોય તે સમગ્ર ખર્ચ એ વિજય રૂપાણી પરિવારને ભોગવવાનો વારો આવ્યો છે. વાત કરીએ તો તે સમગ્ર તેમની શ્રદ્ધાંજલિ સભા યોજાયા બાદ 16 જૂન બાદ એ આ બિલની ચૂકવણી કરવા માટે વેપારીઓએ જ્યારે પૂછ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અસંવેદન થઈને એવું કહ્યું કે આ સમગ્ર ખર્ચની ચૂકવણી એ પરિવાર પાસેથી તમે લઈ લો, આવું વેપારીઓને કહેવામાં આવ્યું. અને જ્યારે વેપારીઓ જુલાઈ મહિનામાં વિજય રૂપાણીના પરિવારના ઘરે આવ્યા પૈસા લેવા માટે ત્યારે તેમને ખબર પડી કે તેમને પૈસાની ચૂકવણી કરવામાં નહીં આવશે. અને વિજય રૂપાણીના પરિવારજનોએ મોટું મન રાખીને આ પૈસાની ચૂકવણી પણ કરી દીધી. જો કે હજુ પણ કેટલાક પેમેન્ટની ચૂકવણી કરવાની બાકી છે. મિત્રો, વાત એ છે કે આ કોઈ પૈસાની વાત નથી, પ્રશ્ન કોઈ પૈસાનો નથી, પરંતુ જે વ્યક્તિએ પક્ષ માટે સમગ્ર જિંદગી સોંપી દીધી હોય, જિંદગીભર પક્ષને વફાદાર રહીને કામ કર્યું હોય, પોતાની જિંદગી ઘસી નાખી હોય, ત્યારે તેમના દુઃખદ અવસાન બાદ આ પ્રકારની અસંવેદનતા એ કેટલી યોગ્ય છે. પરિવારના નજીકના સભ્યોનું પણ કહેવું એવું છે કે પ્રશ્ન પૈસાનો નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તેમના પરિવાર પ્રત્યે જે અસંવેદના દેખાડી છે તેને લઈને એ પીડાદાયક અને દુઃખદાયક છે. કારણ કે વિજય રૂપાણી શરૂઆતથી તેઓ RSSના સભ્ય રહ્યા હતા અને વર્ષો સુધી તેમણે ભારતીય જનતા પાર્ટીની સેવા કરી. કોર્પોરેટરથી લઈને તેઓ મુખ્યમંત્રી બન્યા અને 2016માં આનંદીબેન પટેલે રાજીનામું આપ્યા બાદ તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા અને 2017 વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી મુખ્યમંત્રી પદે ચૂંટાઈ આવ્યા અને 2021માં એ તેમણે સ્વૈચ્છિક રાજીનામું પણ આપી દીધું હતું. તેઓ સંવેદનશીલ અને લાગણીશીલ મુખ્યમંત્રી તરીકેની છાપ ધરાવતા હતા. ત્યારે તેમના દુઃખદ અવસાન બાદ આ પ્રકારની અસંવેદના ભારતીય જનતા પાર્ટીની એ અત્યારમાં રાજકોટમાં એક ચર્ચાનો વિષય બન્યો છે. અને તેમના પરિવારજનોને પણ શું થતું હશે કે જેમણે પોતાના વાલસ્વયા એ સ્વજનને આ દુઃખદ દુર્ઘટનામાં ગુમાવ્યા, જેણે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સેવા કરી, તેમની પ્રત્યે આવું વલણ એ દુઃખદાયક છે. કારણ કે વિજય રૂપાણી એ કોઈ પણ તેમને જવાબદારી સોંપવામાં આવે તો તે ના નહોતા પાડતા. પંજાબના પ્રભારી તેમને છેલ્લે બનાવવામાં આવ્યા હતા અને જે રીતને તેમને મુખ્યમંત્રીમાં પણ એવું કહેવાય છે કે હાઈકમાન્ડના કહેવા પર તેમણે રાજીનામું પણ ધરી દીધું અને ખુશીથી તેમણે રાજીનામું ધરી દીધું હતું. એટલે કે એક પ્રકારના લાગણીશીલ અને એમને સત્તાનો મોહ ના હોય તે રીતનું તેમનું વલણ હતું. ત્યારે તેમના ગયા બાદ આ સમગ્ર પેમેન્ટની ચૂકવણી કરવાની હોય કે અંદાજે એવું કહેવાય છે કે અંદાજે 25 લાખ રૂપિયાની ચૂકવણી એ પરિવારને કરવાની થશે. કારણ કે આજે સમગ્ર તેમના મૃત્યુ પછી અંતિમ યાત્રા યોજાઈ, શ્રદ્ધાંજલિ સભા યોજાઈ. સ્વાભાવિક છે, તેઓ એક પૂર્વ મુખ્યમંત્રી હતી એટલે એમના રાજકીય સન્માન સાથે સમગ્ર એ ક્રિયા તેમની કરવામાં આવી હતી. સરકારે ગાર્ડ ઓફ ઓનર પણ આપ્યું હતું અને તેમની અંતિમ વિધિમાં પણ 6 કિલોમીટર લાંબો રોડ શો યોજાયો હતો. તેમના નિવાસ સ્થાનેથી લઈને સ્મશાન ગૃહ સુધીની અંતિમ યાત્રા યોજાઈ હતી, જેમાં હજારો લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા. અને ત્યારબાદ પરિવારને જ્યારે ખબર પડે કે સમગ્ર ખર્ચની ચૂકવણી તેમને કરવાની છે ત્યારે એ કેટલું દુઃખદાયક અને પીડાદાયક હોય. કારણ કે વાત એ પૈસાની નથી, પૈસાની ચૂકવણી તો પરિવાર કરી દેશે, ભગવાનની દયા હોય, કૃપા હોય એટલે પૈસાની ચૂકવણી કરવામાં કોઈ એ પ્રશ્ન નથી. પરંતુ
એ વ્યક્તિએ વર્ષો સુધી પાર્ટી માટે ઘસાયા હોય ત્યારે તેમના પ્રત્યે આવું જ્યારે વલણ દાખવવામાં આવે ત્યારે એ પરિવારજનને દુઃખ થતું હોય છે અને પીડાદાયક હોય છે. ત્યારે આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ધન્યવાદ.